ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડીયોનો ત્રીજો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી વિષાદ યોગ નામના ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાંના બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દૃષ્ટ્વા તું પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ ગ્રવીતઃ. વિચારો સંજયે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન, આ રીતની સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ સાંસારિક, શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળસળ અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો, માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનાને જોઈને નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ રાજસી વૃત્તિને અનુસરવામાંથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનું પુરુષરૂપી નર અને માદાના જીવો મોટા પ્રમાણમાં ત્યાગ કરી દેશે. કર્મોનો પુરુષરૂપી નર અને માદાના જીવો મોટા પ્રમાણમાં ત્યાગ કરી દેશે તેવા ભયથી પુરુષરૂપી નર અને માદાના જીવોને અટકાવવા માટે તમારો પુત્ર દુર્યોધન રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષેત્રીય વૃત્તિના શારીરિક અને વાણિજ્ય કર્મોના જ્ઞાનના જાણકાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના જ્ઞાનના જાણનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના જ્ઞાનના જાણકાર રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા બુદ્ધિરૂપી ગુરુ દ્રોણાચાર્યના શરણમાં જઈને કહેવા લાગ્યો
હવે હું ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તપશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્યમ મહતી શુભમ વયુઢામ દુપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર, ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધને દ્રોણાચાર્યને ઉદ્દેશીને કહ્યું કે આ રીતની સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા તેમજ ક્ષેત્રીય તત્વ સ્વરૂપ આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નરમાદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન સ્થિતરૂપી રૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા તમારા શિષ્ય સાત્વિક વૃત્તિને ધારણ કરેલા દિવ્ય બ્રહ્માનંદ દ્રુપદના પુત્ર સાત્વિક વૃત્તિના દિવ્યાનંદના સેનાપતિપણામાં વ્યૂહબદ્ધ ગોઠવાઈને ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનાનું તમે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને વિસ્તારથી અધ્યયન કરો. તેમજ તેઓ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો કેટલા પ્રમાણમાં ત્યાગ કરાવી શકશે તેનો અભ્યાસ વર્તમાનમાં કરતા રહો. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાહિ યુદ્ધાનું વિરાટશ્વ દ્રુપદશ્ય મહારથા વિચારો રૂપ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર, ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધને દ્રોણાચાર્યને ઉદ્દેશીને કહ્યું કે આ રીતની સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર માદાના દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણ સ્વરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી સરસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો અને વાંદરો અને માછલીઓના નરમાદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન સ્થિતરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડવોના પુત્રો પાંડવોની સેનામાં સાત્વિક વૃત્તિના દિવ્ય શૂરવીરો તેમજ સાત્વિક વૃત્તિના દિવ્ય મહાજ્ઞાનીઓ તેમજ સાત્વિક વૃત્તિના દિવ્ય તપ ધ્યાન, ધારણા અને પ્રતિજ્ઞારૂપી બળવાન ભીમ તેમજ પૂર્ણ બ્રહ્મને જાણનારા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન તેમજ સાત્વિક વૃત્તિની દિવ્ય શક્તિને ધારણ કરેલા વિરાટ અને
સાત્વિક વૃત્તિના બ્રહ્માનંદ દ્રુપદ જેવા અનેક દિવ્ય મહારથીઓ છે. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ધૃષ્ટકેતુ ચ કેતિતા સ્વેકિતા ધૃષ્ટકેતુ સ્વેકિતાન ન કાશીરાજ્યસ્વ વીર્યવાન પુરુંજિત કાંતિભૌજસ્વ શૈમ્ય સ નરપુંગવ. વિચારો સંજયે કહ્યું, ભૌતિક જ્ઞાની મનરૂપી હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર દુર્યોધને દ્રોણાચાર્યને ઉદ્દેશીને કહ્યું કે આ રીતની સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર અને માદાના 16 દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, માછલીઓ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સર્ગસ્વાન શીતરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનામાં સાત્વિક વૃત્તિના દિવ્ય જ્ઞાનરૂપી ધૃષ્ટકેતુ પણ તેની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિની દિવ્ય ચેતનારૂપી ચેકિતાન પણ તેની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિની દિવ્ય શૂરવીરતા રૂપી કાશીરાજ પણ તેમની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિને ધારણ કરેલા દિવ્ય વીરતારૂપી વીર્યવાન પણ તેની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિની દિવ્ય શ્રદ્ધારૂપી કુંતીભોજ પણ તેની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિના દિવ્ય સૂર્યરૂપી શૈમ્યરાજ પણ તેના પક્ષમાં છે. તેમજ સંકલ સૃષ્ટિના સાત્વિક વૃત્તિના દિવ્ય જ્ઞાની જીવો પણ તેની સેનામાં સાથે છે. હવે 6ઠા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યુધામન્યુ સ્વ વિક્રાંત ઉત્તમૌજા સ્વ વીર્યવાન સૌભદ્રા દ્રૌપદેયાચ્છ સર્વૈવ મહારથા. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર દુર્યોધને દ્રોણાચાર્યને ઉદ્દેશીને કહ્યું કે આ રીતની ક્ષેત્રરૂપી નર માદાના દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્વાન રૂપી બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનામાં સાત્વિક વૃત્તિની દિવ્ય યુદ્ધકળારૂપી યુદ્ધામન્યુ પણ તેની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિની દિવ્ય યુદ્ધકળામાં ઉત્તમ કહેવાતા દિવ્ય ઉત્તમૌજા પણ તેની સેનામાં છે.
તેમજ સાત્વિક વૃત્તિની દિવ્ય ગીરતા રૂપી વીર્યવાન પણ તેની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિના ગૃહસ્થાશ્રમના દિવ્ય સંસ્કારો રૂપી સુભદ્રા પણ તેની સેનામાં છે. તેમજ સાત્વિક વૃત્તિને ધારણ કરેલા બ્રહ્માનંદ દ્રુપદ પણ તેની સેનામાં છે. આ રીતના સાત્વિક વૃત્તિના દિવ્ય જ્ઞાની મહારથીઓ તેમની સેનામાં છે. હવે હું તમને 7મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. અસ્માકં તો વિશિષ્ટા એ તાની નિબોધ્ય દ્વિજોતમઃ નાયકામં સૈન્યસ્ય સંજ્ઞાર્થ તાન બ્રવીમિ તે. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધને દ્રોણાચાર્યને ઉદ્દેશીને કહ્યું કે હવે ક્ષેત્રરૂપી નરમાદાના ચૂળદેહને ધારણ કરનારા રૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત રસબાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ઉસ્તાયી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનામાં આપણામાંના થોડાક વિશેષ અને અગત્યના રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા સેના નાયકો વિશે હું આપને જણાવું છું. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભવાન ભીષ્મશ્વ કર્ણશ્વ કુપંજશ્વ સપ્તિજશ્વ અશ્વસ્થામાં વિકર્ણ ચ સૌબદતી તથૈવ સહ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્ર, દુર્યોધને દ્રોણાચાર્યને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નરમાદાના ચૂળદેહને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિના ને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને કર્મો ધારણ કરાવવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિત્યમાં વાળા સકલ આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સક્ષમ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી સ્થળચર વનસ્પતિ, જીવો, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રના
ઉત્સાહી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોની સેનામાં રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના જ્ઞાનના જાણકાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના જ્ઞાનના જાણકાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શૂદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના જ્ઞાનના જાણકાર રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરનાર ગુરુ દ્રોણાચાર્ય આપ મારી સેનાના મુખ્ય નાયક છો. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ અપાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ અપાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ અપાવવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનામાં રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા પ્રતિજ્ઞા તપ ધ્યેય ધ્યાન ધારણા અને સંકલ્પરૂપી ભીષ્મ પિતા પણ મારી સેનાના મુખ્ય નાયક છે. તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા રાજસી વૃત્તિના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનું દાન કરવાની ભાવના તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા તામસી વિષયો સ્થાવર સંપત્તિ તામસીના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનું દાન કરવાની ભાવના તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મમાંથી મળતા અસુરી વૃત્તિના વિષયો તામસી વૃત્તિના વિષયો અસુરી વૃત્તિના વિષયો
સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનું દાન કરવાની ભાવના રૂપી દાનેશ્વરી કર્ણ પણ મારી સેનાના મુખ્ય નાયક છે. તેમજ ક્ષેત્ર રૂપી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષેત્રગ્રહરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરવાની કૃપારૂપી કૃપાચાર્ય પણ મારી સેનાના મુખ્ય નાયક છે. તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરાવવામાં વિજય અપાવનાર રૂપી સંપત્તિ જય પણ મારી સેનાના મુખ્ય નાયક છે. તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને રક્ષણ કરવાની શક્તિ રૂપી અશ્વસ્થામાં પણ મારી સેનામાં મુખ્ય નાયક છે. તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિનું પ્રમાણ ગુણ અને ઉપયોગિતાનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર રૂપી વિકર્ણ પણ મારી સેનામાં મુખ્ય નાયક છે. તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવામાં સરળતા કરનાર રૂપી સોમદત્ત મારી સેનામાં નાયક છે.